ચિત્તલમાં 113મો નેત્ર નિદાન અને આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાઈ ગયો। દાતા પરિવાર દ્વારા 35 મહાનુભાવોનું સન્માન। અમરેલી ચિત્તલમાં શ્રી રણછોડરાય હોસ્પિટલ રાજકોટ તથા વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા 113મો નેત્ર નિદાન કેમ્પ અને આયુર્વેદ સારવાર અને નિદાન કેમ્પ ચિંતલના વતની હાલ અમેરિકા સ્થિત ભૂતપૂર્વ તબીબ કે રાજેશભાઈ પટેલ અને ડોશાબેન પટેલના સહયોગથી અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિન સાવલિયાના અપક્ષપદ જેનું ઉદ્ઘાટન અવધ ટાઈમ્સના સહતંત્રી શ્રી વિજય ચૌહાણે કર્યું હતું। આ તકે મુખ્ય મહેમાનપદે શ્રી સુખદેવસિંહ સરવૈયા, શ્રી દિનેશભાઈ ભુવા, ડો પી પંચાલ, ડો એસ.આર. દવે, વિજયભાઈ દવે, જે બી દેસાઈની ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાનપદે ઉપસ્થિતિમાં યોજાઈ ગયેલ હતા। આ પ્રસંગે દાતા પરિવાર દ્વારા 35 વિશિષ્ટ મહાનુભાવોનું સન્માન કરાયું હતું। આ કેમ્પમાં 160 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 59 દર્દીઓને રાજકોટ ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ। આ કેમ્પમાં ડો યોગેશભાઈ વાસની અને કીર્તિભાઈ બોરીસાગરે સેવા આપેલ। કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતા અને સ્વાગત પ્રવચન બિપિનભાઈ દવે કરેલ। આ શિબિરને સફળ બનાવવા માટે નેત્ર નિદાન કેમ્પ કમિટીના સંયોજક દિનેશભાઈ મેસિયા, બિપિનભાઈ દવે, ઓકાભાઈ દેસાઈ, સુરેશભાઈ ડોડિયા, સવજીભાઈ વાઘેલા, રામજીભાઈ અસલાલિયા, બકુલભાઈ ભીમાણી, ખોળભાઈ ધંધુકિયા, છગનભાઈ કાછડિયા, જીતુભાઈ વાઘેલા, રમેશભાઈ સોરઠિયા, વિપુલભાઈ લિંબાચિયા, સંજયભાઈ લિંબાસિયા, મહિલા સંયોજિકા રંજનબેન બાબરિયા અને શિવ શક્તિ મહિલા મંડળે વગેરે જહેમત ઉઠાવી હતી। અહેવાલ રસિક વેગડા।